ઝઘડિયા તાલુકાના સારસા પાસે શેરડીની ટ્રકે ઇકો ગાડીને ટક્કર મારતા ઇકો એક્ટિવા સાથે અથડાઈ. એક્ટિવા સવાર ઈસમ 1 વર્ષીય બાળકી સાથે નીચે ફંગોળાઈ. ટ્રક સાથે 10 ફૂટ ધસડાયેલા ઈસમનો આબાદ બચાવ. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપાડીથી ઉમરલા તરફ જવાના ધોરીમાર્ગ ઉપર સારસા ગામના બસ સ્ટેન્ડથી થોડે દૂર એક વિચિત્ર અકસ્માતમાં 3 વાહનો અથડાવાની ઘટના બનવા પામી હતી. રાજપાડી પોલીસમાંથી મળતી વિગતો મુજબ છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના લીંડા ટેકરા ગામે રહેતા કિરણભાઈ વિષ્ણુભાઈ ભીલ 23 વર્ષીય યુવક અંકલેશ્વર જીઆઈડીસીમાં મજૂરી કામ કરે છે. ગતરોજ 12મીના રોજ કિરણ અંકલેશ્વરથી પોતાની એક્ટિવા મોટરસાયકલ લઈને વતનમાં જવા નીકળ્યો હતો. તેની સાથે તેના ગામના કલ્પેશભાઈ કમલેશભાઈ ભીલ તેમજ તેની 1 વર્ષની છોકરી અયાશી અને અન્ય સંબંધી સુનિલભાઈ મહેશભાઈ ભીલ પણ એક્ટિવા ઉપર બેસીને વતનમાં જવા નીકળ્યા હતા. આ લોકો રાજપાડીથી આગળ ઉમરલા તરફના રોડ પર સારસા ગામ નજીકથી 2 થી 3 વાગ્યાની વચ્ચે પસાર થઈ રહ્યા હતા. તે દરમિયાન એક્ટિવાની પાછળ એક ઇકો ગાડી ચાલતી હતી અને ઇકોની પાછળ આવતી એક શેરડીની ટ્રકે ઇકો 4 વ્હીલર ગાડીને પાછળથી ટક્કર મારી હતી. ત્યારબાદ ઇકો ગાડી એક્ટિવાની પાછળ અથડાતા સર્જાયેલા અકસ્માતમાં એક્ટિવા સવાર તમામ ઈસમો 1 વર્ષીય બાળકી સહિત રોડ ઉપર પડી ગયા હતા અને તેઓ ટ્રકની સાથે 10 ફૂટ સુધી ઘસડાયા હતા. ત્યારબાદ ટ્રક ચાલક તેનું વાહન સ્થળ ઉપર મૂકીને નાસી ગયો હતો. આ અકસ્માતમાં સુનિલભાઈ એક્ટિવા નીચે દબાઈ ગયા હતા. અકસ્માતમાં સુનિલભાઈને પીઠના ભાગે તેમજ કમરના ભાગે ઈજા થઈ હતી તેમજ કિરણને ડાબા પગે ઘૂંટણના ભાગે ઈજા થઈ હતી. ઉપરાંત તેમની સાથેના કલ્પેશભાઈને પણ થાપાના ભાગે ઈજાઓ થઈ હતી. તેમજ ઇકો ગાડીના ચાલક યજ્ઞેશકુમાર રાઘવભાઈ હીરપરા રહેવાસી ચિકલોટા મોરિયાણા નેત્રંગનાને પણ કપાળના ભાગે ઈજાઓ થઈ હતી. આ અકસ્માતમાં એક્ટિવા 2 વ્હીલર ટ્રકના આગળના ભાગ નીચે આવી ગઈ હતી. સદભાગ્યે અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નહોતી. ઈજાગ્રસ્તોને એમ્બ્યુલન્સ બોલાવી સારવાર માટે લઈ જવાયા હતા. અકસ્માત સંદર્ભે કિરણભાઈ વિષ્ણુભાઈ ભીલ રહેવાસી લીંડા ટેકરા નસવાડીનાએ અકસ્માત બાદ તેનું વાહન સ્થળ ઉપર મૂકીને નાસી ગયેલ ટ્રક ચાલક વિરુદ્ધ રાજપાડી પોલીસમાં ફરિયાદ લખાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.